તેમજ જમીનદારો અને અન્ય અમીર વર્ગનો સમાવેશ થાય છે। મિત્રો, અહીં જે બિનસંગઠિત છે કે જેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી, એટલે કે આ સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ હેઠળ નથી, પરંતુ લગભગ ભારતના સંદર્ભમાં આજના સમયમાં પણ 50% જેટલું ધિરાણ આ વર્ગ દ્વારા પૂરું પાડવામાં આવે છે। હવે બિનસંગઠિત ક્ષેત્રના સંદર્ભમાં 50% જેટલું ધિરાણ જો આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવતું હોય, એટલે કે લોકોનું 50% જેટલું ધિરાણ આ સંસ્થા પૂરી પાડતી હોય, તો તે પાછળનું કારણ શું હોઈ શકે? તો સૌ પ્રથમ બિનસંગઠિત ક્ષેત્ર બિનસંગઠિત ક્ષેત્ર સૌ પ્રથમ કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર રોકાણ આપે છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, બિનસંગઠિત ક્ષેત્ર એટલે કે સાહુકારો, સરાફો વગેરે કોઈપણ પ્રકારના રોકાણ ઉપરાંત એ કોઈ ચોક્કસ હેતુ માટે જ એ આપે એવું જરૂરી નથી, ચોક્કસ હેતુ સિવાય પણ એ આપી શકે છે। જ્યારે બેંકના સંદર્ભમાં વિચારીએ તો જે હેતુ માટે ધિરાણ મેળવેલ હોય તે હેતુ સિવાય તેનો ઉપયોગ ન થઈ શકે, જ્યારે બિનસંગઠિત ક્ષેત્ર દ્વારા એટલે કે સાહુકાર પાસેથી જો નાણાં મેળવેલ હોય તો જે હેતુ માટે ધિરાણ મેળવેલ હોય એ સિવાયના હેતુ માટે પણ ઉપયોગ થઈ શકે છે। સામાન્ય રીતે ભારતનો વર્ગ એ નિમ્ન મધ્યમ વર્ગ અથવા ગરીબ વર્ગ ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં આપણે કહી શકીએ, તો તે સંદર્ભમાં આ સાહુકારો કે સરાફો કે જે નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને જે રકમ પૂરી પાડે છે કે તેનો મૂળભૂત હેતુ એ ધંધાકીય બાબત નહીં પણ સામાજિક બાબત, જેમ કે લગ્ન પ્રસંગ કે એવા કોઈ સામાજિક પ્રસંગો માટે સાહુકારો પાસેથી લોન કે રકમ ઉછીની મેળવવામાં આવતી હોય છે। આનાથી બિનસંગઠિત ક્ષેત્રના પોઈન્ટ પછી આગળ ઉપરની ચર્ચા દવે સાહેબ કરશે। પોપટ સાહેબ, આપણે આનું અર્થઘટન એમ પણ કરી શકીએ કે ભારતના અથવા તો કોઈ પણ દેશના અર્થતંત્રની કોઈ જીવાદોરી હોય તો એ જે તે દેશની કે રાષ્ટ્રની બેંકો છે, ખરું ને? બરાબર છે પોપટ સાહેબે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નાણાકીય સાધનો અંગે ખૂબ જ સરસ મજાની ચર્ચા દ્વારા વિસ્તૃત માહિતી આપી। ત્યારબાદ નાણાકીય સેવાઓ કે પ્રબંધોનું જે બીજું મુખ્ય ઘટક છે એ છે નાણાકીય બજારો એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ્સ। મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાણાકીય બજારોના જે બે મુખ્ય ભાગ છે એમાં સૌ પ્રથમ નાણાકીય બજાર અને બીજું મૂડી બજાર। નાણાકીય બજાર એને આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ પ્રકારની નાણાકીય પ્રવૃત્તિઓ કરવા માટે, ધંધાદારી પ્રવૃત્તિ કરવા માટે મૂડીને પ્રવૃત્તિમાં રોકવામાં આવે, પછી એ મૂડી બેંક દ્વારા, ઇન્સ્યોરન્સ કંપની દ્વારા, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, કોઈ પણ નાણાકીય સંસ્થાઓ દ્વારા રોકવામાં આવતી હોય અને તેના દ્વારા જો આવી પ્રવૃત્તિ કરવાતી હોય તો એને આપણે નાણાકીય બજાર કહી શકીએ છીએ। મૂડી બજાર જે છે એ મૂડી બજાર માત્ર ને માત્ર કંપની અથવા તો કોર્પોરેટ ક્ષેત્રની જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓમાં કરવામાં આવતા મૂડીરોકાણના સંદર્ભમાં ઓળખાય છે। નાણાકીય બજારના જે મુખ્ય 3 કાર્યો છે જેમાંનું સૌ પ્રથમ કાર્ય છે એ કોલ મની છે। મિત્રો, કોલ મની આ ટર્મ બહુ અગત્યની છે સમજવા માટે। કોલ મની એ નાણાકીય બજારમાં જ્યારે એક બેંક બીજી બેંક સાથે માત્ર એક જ દિવસનું એટલે કે માત્ર 24 કલાક માટે ધિરાણ મેળવવાનો પ્રયત્ન કરે અને 24 કલાકને અંતે બેંક મેળવેલા ધિરાણ ઉપર વ્યાજ ચૂકવે, ત્યારે આ થતા નાણાકીય વ્યવહારને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ। એટલે કે એક બેંકની માની લઈએ કે એક દિવસ માટેની જરૂરિયાત 50 લાખ રૂપિયાની છે। હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે 50 લાખ રૂપિયા રિઝર્વ પડેલા છે અને બેંક ઓફ બરોડાને 50 લાખ રૂપિયાની 24 કલાક માટે જરૂર છે, તો એક બેંક બીજી બેંકને આ 50 લાખ રૂપિયાની નાણાકીય સહાય કરે છે, પણ એ સમયગાળો બરોબર ફરીથી યાદ રાખશું મિત્રો, માત્ર 24 કલાક માટે જ કરવામાં આવતું આ ટ્રાન્ઝેક્શન કે વ્યવહાર છે।
એમાં બીજી એક પણ બાબત આપણે નોંધ કરવાની રહેશે કે આ 24 કલાક એવી રીતે ગણવામાં આવે છે કે એના પછીનો દિવસ એટલે કે ત્યારે રવિવાર કે જાહેર રજા આવતી હોય તો એ સમયગાળો એમાં ગણવામાં આવતો નથી. જો 24 કલાકને અંતે ફરીથી બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 50 લાખ રૂપિયા પરત કરી દે છે અને એનું વ્યાજ પણ ચૂકવી દે છે તો અહીંયા કોલ મનીનો એક વ્યવહાર પૂર્ણ થાય છે. જો આ કોલ મની 24 કલાકથી વધારે સમય માટે વાપરવામાં આવે તો પછી એ કોલ મનીની વ્યાખ્યા અત્રે બદલાઈ જાય છે. હવે એ કોલ મની ન કહેવાતા એને આપણે નોટિસ મની તરીકે ઓળખવું પડે. એટલે કે જો એક દિવસ કરતાં સ્ટેટ બેંક ઓફ બરોડાને વધારે સમય માટે ધિરાણ આપે અને આ ધિરાણ 14 દિવસ સુધી મર્યાદિત રહેતું હોય તો એક દિવસથી વધારે અને 14 દિવસ સુધીની મર્યાદામાં જો ધિરાણ બેંક ઓફ બરોડા મેળવે તો એ કોલ મની ન કહેવાતા એને આપણે નોટિસ મની તરીકે ઓળખશું. આ ઉપરાંત પણ હજી એક વ્યવસ્થા છે. માની લે કોઈ એક બેંક 14 દિવસ કરતાં પણ વધુ સમય માટે બીજી બેંકને ધિરાણ આપે છે તો કોલ મની, ત્યારબાદ નોટિસ મની અને હવે જો 14 દિવસ કરતાં વધારે ધિરાણ આપવામાં આવતું હોય તો એને આપણે ઇન્ટર બેંક ટર્મ મની તરીકે ઓળખશું. મિત્રો ફરીથી યાદ રાખશું, આ વ્યવહાર માત્ર ને માત્ર એક બેંક અને બીજી બેંક વચ્ચે કરવામાં આવતો વ્યવહાર છે. ત્યારબાદ કોલ મનીના અર્થઘટન બાદ બીજો શબ્દ આપણે જોઈએ નાણાકીય બજારમાં આજે આવે છે જેને આપણે કહીએ છીએ ટ્રેઝરી બિલ. હવે ટ્રેઝરી બિલ એ શું છે એ પણ સમજી લઈએ. જ્યારે સરકારને પોતાને રૂપિયાની જરૂરિયાત હોય અને રિઝર્વ બેંક પાસે કદાચ ક્યારેક રૂપિયાની અછત પણ થાય, જોઈએ કે સ્ટેટ બેંક પાસે 2 કરોડ રૂપિયાનું અનામત પડેલું છે અથવા તો કોઈ બીજી મોટી નાણાકીય સંસ્થાઓ પાસે ફાજલ નાણું કે બચતો હાલ પૂરતી છે અને ટૂંકા ગાળા માટે એટલે કે કદાચ એકાદ વર્ષ માટે સરકારને જો આવા નાણાંની જરૂરિયાત હોય તો સરકાર 1 વર્ષના સમયગાળા માટે આવી કોઈક રકમ જુદી જુદી બેંકો અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવી શકે છે અને 1 વર્ષના સમયગાળા બાદ આ રકમ ફરીથી બેંકને પરત કરવામાં આવે છે. હવે આ ટ્રેઝરી બિલ જે છે એ કોઈ પણ સરકારી સંસ્થાઓ પણ ખરીદી શકે છે, કોર્પોરેટ હાઉસ પણ ખરીદી શકે છે, ખાનગી બેંક પણ લઈ શકે છે. જ્યારે ટ્રેઝરી બિલનો સમયગાળો 1 વર્ષનો પૂર્ણ થાય છે ત્યારે પાકતી મુદતે આ રકમ ફરીથી ધિરાણ જેમની પાસેથી મેળવવામાં આવેલું હોય એમને આપણે પરત કરી દઈએ છીએ અને ત્યારબાદ પાકતી મુદતે વ્યાજ સાથે પણ એ રકમ પરત કરવામાં આવે છે. તો ટ્રેઝરી બિલ જે છે એ સરકારની ટૂંકા ગાળાની જરૂરિયાતને કે પેઢીની જરૂરિયાતને પહોંચી વળવા માટેની કામગીરી છે જેનો સમયગાળો ફરીથી મિત્રો યાદ રાખશું 1 વર્ષ જ છે. ટ્રેઝરી બિલ બાદ નાણાકીય બજારનું જે ત્રીજું મુખ્ય કાર્ય છે કોમર્શિયલ પેપર, જેને આપણે કોમર્શિયલ બિલ તરીકે પણ મિત્રો ઓળખીએ છીએ. હવે કોમર્શિયલ બિલ એ ધારકને કેવું વચન આપીએ છીએ આપણે જોઈએ. આ એક પ્રમાણિત સાધન છે જેના દ્વારા જરૂરિયાતવાળી સંસ્થા કે કંપની ટૂંકા ગાળા માટે નાણાં ઊભા કરી શકે છે અને આ નાણાં ઊભા કરતી વખતે એ ધારકને એવું વચન આપે છે કે હું આ પેપરના ધારકને અમુક રકમ ચૂકવીશ. હવે કોમર્શિયલ બિલ અથવા તો કોમર્શિયલ પેપર અંગેની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આપણે જોગવાઈઓ જોઈએ. જે કંપનીની કે સંસ્થાની છેલ્લા પાકા સર્વેયા મુજબની સ્થિતિ 4 કરોડ કરતાં ઓછું ચોખ્ખું મૂલ્ય ન દર્શાવતી હોય તે કોમર્શિયલ બિલ ઇસ્યુ કરી શકે છે. આ ઉપરાંત જે તે સંસ્થાની કે કંપનીની કે પેઢીની કે કોર્પોરેટ હાઉસની કાર્યશીલ મૂડીની જરૂરિયાત 4 કરોડથી ઓછી ન હોવી જોઈએ અને કોમર્શિયલ બિલ એવી કંપનીઓ જ અથવા તો એવી સંસ્થાઓ જ ઇસ્યુ કરી શકે છે કે જેને નાણાકીય રેટિંગ ધરાવતી એજન્સીઓ જે છે, દાખલા તરીકે ભારતમાં ક્રિસિલ અને ઇકરા જેવી કંપનીઓ છે જેને આપણે રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખીએ છીએ. તો આવી રેટિંગ એજન્સીઓ દ્વારા જેને P2 રેટિંગ ઓછામાં ઓછું મળેલું હોય આવી કંપનીઓ અથવા તો નાણાકીય સંસ્થાઓ છે એ કોમર્શિયલ પેપર ઇસ્યુ કરી શકે. તો RBIની આ જોગવાઈનું પણ કોમર્શિયલ પેપર ઇસ્યુ કરતી વખતે ખૂબ જ પાલન કરવું જરૂરી બને છે. તો આ 3 જે ઘટકો આપણે જોયા મિત્રો, આ 3 ઘટકો હતા નાણાકીય બજારના ઘટકો. બીજું બજાર જે છે એ મૂડી બજાર છે. મૂડી બજારમાં ખાસ કરીને જ્યારે રોકાણકાર પોતાની વ્યક્તિગત બચતને કંપનીના ઇસ્યુમાં અથવા તો જામીનગીરીમાં રોકવાનો વિચાર કરે
ત્યારે એમને કરેલું રોકાણ એ પ્રાથમિક બજાર એટલે કે પ્રાઇમરી માર્કેટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. જેમ કે વ્યક્તિગત રોકાણકાર કે બચતકાર, બેંક, મ્યુચ્યુઅલ ફંડ, કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, વિદેશી રોકાણકારો કે સરકારી સંસ્થાઓ દ્વારા કંપનીમાં બહાર પાડવામાં આવતા શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવામાં આવે, એટલે કે ભરણામાં સીધું જ મૂડી રોકાણ કરવામાં આવે, ત્યારે આવા રોકાણને આપણે પ્રાથમિક બજારનું મૂડી રોકાણ કહેશું. મૂડી બજારમાં બીજું બજાર છે એ દ્વિતીય બજાર, એટલે કે આપણે અંગ્રેજીમાં એને કહીએ તો ઇટ ઇઝ કોલ્ડ સેકન્ડરી માર્કેટ. જ્યારે રોકાણકાર કંપનીનું ભરણું ચૂકી જાય અથવા તો કોઈ કારણોસર કંપનીના ઇસ્યુમાં રોકાણ ન કરી શકે તો એમની પાસે હજી કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટેનો બીજો પણ એક વિકલ્પ છે, અને એ છે સેકન્ડરી માર્કેટ. એટલે કે શેર બજારમાં માન્યતા પ્રાપ્ત શેર દલાલો પાસેથી કોઈ પણ બચતકાર સીધું જ શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરી શકે છે. તો દલાલો દ્વારા પૂરી પાડવામાં આવતી જે સેવા છે એના બદલામાં આપણે માન્ય દલાલોને દલાલી ચૂકવીએ છીએ, અને બદલામાં આપણે જામીનગીરીના વ્યવહાર જે છે એટલે કે શેર કે ડિબેન્ચરનું ખરીદ વેચાણની કામગીરી દલાલ દ્વારા કરી શકીએ. તો બચતકાર દ્વારા જો ઇસ્યુમાં રોકાણ કરવામાં ન આવે અને ખુલ્લા બજારમાં સીધી જામીનગીરીનું ખરીદ વેચાણ કરવામાં આવે તો આવી પ્રવૃત્તિને આપણે દ્વિતીય બજાર તરીકે ઓળખશું. મૂડી બજારના જે મુખ્ય વ્યવહારો છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું જે છે એ ડેરિવેટિવ્સ બજાર. આ મૂડી બજારમાં ભાગ લેવા માટેની એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા રોકાણકાર શેરની કિંમતમાં થતા સંભવિત વધઘટ સામે રક્ષણ મેળવી શકે છે. એટલે કે અહીંયા કોઈ ફિઝિકલ એસેટ આપણે ધારણ કરતા નથી, ફિઝિકલ ટ્રાન્ઝેક્શન કરતા નથી. માત્ર આ પ્રક્રિયામાં જામીનગીરીના સોદાઓ એક માત્ર ધારણાઓના આધારે કરવામાં આવે છે, જેને આપણે ફ્યુચર ટ્રાન્ઝેક્શન તરીકે અથવા તો ભવિષ્યના વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. અને ભવિષ્યમાં આપણી ધારણા મુજબના જે વ્યવહારોમાં આપણે રોકાણ કરેલું હોય એમાં જો કોઈ પણ પ્રકારની જામીનગીરીની કિંમત ફેરફારની પરિસ્થિતિ ઉદ્ભવે તો એનું સેટલમેન્ટ કરવા માટે કે કિંમત તફાવત સરભર કરવા માટે આપણે માન્ય દલાલોને રકમ ચૂકવવાની રહે છે અથવા તો એમની પાસેથી વસૂલવાની રહે છે. તો મિત્ર, આ જે છે એ ડેરિવેટિવ્સ વ્યવહાર છે. નાણાકીય સાધનોમાં આપણને વધુ વિસ્તૃત માહિતી પોપટ સાહેબ આપશે, જે નાણાકીય સેવાઓનું આપણું ત્રીજું મુખ્ય ઘટક છે. પોપટ સાહેબ. મિત્રો, 2 પોઈન્ટ એટલે કે 2 ઘટકની ચર્ચા. સૌ પ્રથમ ઘટક નાણાકીય સંસ્થાઓ અને ત્યાર પછી નાણાં બજાર. આ 2 બાબતની ચર્ચા કર્યા પછી ત્રીજું ઘટક છે નાણાકીય સાધનો. નાણાકીય સાધનો એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. સાધન એટલે કે મૂળભૂત રીતે મિલકત પણ કહી શકાય. અર્થશાસ્ત્રના પરિભાષામાં સાધનને મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. જો નાણાકીય સાધનનું વર્ગીકરણ આપણે જોઈએ તો નાણાકીય સાધનનું 1 સમયના દૃષ્ટિકોણથી વર્ગીકરણ થઈ શકે અને 2 તેના પ્રકારના દૃષ્ટિકોણથી પણ વર્ગીકરણ થઈ શકે. નાણાકીય સાધનને જો સમયના દૃષ્ટિકોણથી વર્ગીકરણ કરીએ તો ટૂંકા ગાળાના સાધનો, મધ્યમ ગાળાના સાધનો અને લાંબા ગાળાના સાધનો. અહીં ટૂંકા ગાળાના સાધનો એટલે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જે નાણાકીય સ્ત્રોત દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવે તેને ટૂંકા ગાળાના સાધન ઓળખવામાં આવે છે. 1 વર્ષથી ઓછો ગાળો એટલે ટૂંકો ગાળો, જેમાં બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન, કેશ ક્રેડિટ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે મધ્યમ ગાળા માટે 1 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ સમય, 5 વર્ષથી ઓછો સમયગાળો જેને મધ્યમ ગાળા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછા સમયગાળા માટે નાણાકીય સ્ત્રોત દ્વારા જ્યારે ભંડોળ એકત્રિત કરવામાં આવે તો તેને મધ્યમ સમયગાળો કહેવામાં આવે છે. જેમ કે જાહેર થાપણ કે બેંક લોન દ્વારા જ્યારે નાણાકીય સ્ત્રોત એટલે કે ભંડોળ મેળવવામાં આવે તો તે મધ્યમ ગાળાના સાધન થયા. લાંબા ગાળાના સાધનના સંદર્ભમાં વિચારીએ તો દરેક નાણાકીય સંસ્થાઓના પોતપોતાના અલગ અલગ દૃષ્ટિકોણ છે, પણ દરેક દૃષ્ટિકોણનું સામાન્ય વિશ્લેષણ જોઈએ તો ઓછામાં ઓછો સમયગાળો લાંબા ગાળા માટે 2 વર્ષ અને વધુમાં વધુ સમયગાળો લાંબા ગાળા માટે 20 વર્ષ સુધીનો છે. એટલે આમ 2 વર્ષથી 20 વર્ષ સુધીના સમયગાળા દ્વારા જે નાણાકીય સ્ત્રોત દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવે
તેને લાંબા ગાળાના સાધન ઓળખવામાં આવે છે. જેમ કે કંપનીના સંદર્ભમાં વિચારીએ તો શેર મૂડી કે ડિબેન્ચર આ લાંબા ગાળાના સાધનો છે. આમ સમયના દૃષ્ટિકોણથી વિચારીએ તો નાણાકીય સાધનનું 3 પ્રકારે વર્ગીકરણ થાય. જ્યારે એના પ્રકારના દૃષ્ટિકોણથી વિચારીએ તો મુખ્યત્વે 2 પ્રકારનું વર્ગીકરણ થઈ શકે. પ્રથમ પ્રાથમિક જામીનગીરી અને દ્વિતીય પ્રકારની જામીનગીરી. પ્રાથમિક જામીનગીરી એટલે શેર કે ડિબેન્ચરના સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે આપવામાં આવતી જામીનગીરી એટલે પ્રાથમિક જામીનગીરી. જ્યારે બેંક અનામત, વીમા પોલિસી જેવા સ્વરૂપમાં આપવામાં આવતી જામીનગીરી જેને દ્વિતીય પ્રકારની જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. આમ નાણાકીય સાધનના સંદર્ભમાં 2 પ્રકારનું વર્ગીકરણ આપણે જોયું. ત્યાર પછી જે નાણાકીય સાધનના ઘટકોનું ચોથું અને અંતિમ ઘટક એ નાણાકીય સેવા છે, જેના વિશે આપણને દવે સાહેબ વધારે માહિતી આપશે. મિત્રો, નાણાકીય પ્રબંધનું આ અંતિમ ઘટક એટલે કે નાણાકીય સેવાઓ, જે આપણું આજના વિષયનું મુખ્ય ટાઇટલ પણ હતું, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમાં આપણે તમામ ઘટકોના અભ્યાસ ઉપરાંત નાણાકીય સેવાઓનું એક અંતિમ ઘટક પણ વિચારી લઈએ. સ્ક્રીન ઉપર આપણે જોઈશું મિત્રો કે નાણાકીય સેવાઓમાં 2 પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. એક ફંડ આધારિત સેવાઓ છે અને બીજી ફી આધારિત સેવાઓ છે. ફંડ આધારિત સેવાઓમાં ભાડાપટ્ટો અને હપ્તા ખરીદ પદ્ધતિ. આપ મિત્રો, જે મિત્રો એકાઉન્ટન્સી વિષય ભણે છે એમને પણ ખ્યાલ હશે કે ભાડાપટ્ટો અને હપ્તા ખરીદ પદ્ધતિ એ નામા પદ્ધતિના પણ ભાગ છે. જ્યારે ખાણના માલિકો અથવા તો ખાણના વ્યવહારો ભાડાપટ્ટે આપવામાં આવતા હોય, જેને આપણે લીઝ એકાઉન્ટિંગ કહીએ છીએ, એ પણ ફંડ આધારિત સેવા છે કે જેમના માટે ફંડ પૂરું પાડવામાં આવતું હોય. અને હપ્તા ખરીદ પદ્ધતિ એટલે કે જ્યારે પૂરતા પ્રમાણમાં નાણું ન હોય અને જ્યારે તમારે કોઈ પણ મિલકતની ખરીદી કરવી હોય ત્યારે આ મિલકતની ખરીદી પૂરતા નાણાં ભંડોળના અભાવે તમે હપ્તા ખરીદ પદ્ધતિથી પણ કરી શકો છો. આ ઉપરાંત બીજી મુખ્ય સેવા છે એ ફી આધારિત સેવા છે. સૌ પ્રથમ એમાં જોઈએ તો મર્ચન્ટ બેન્કિંગ. મર્ચન્ટ બેન્કિંગ એ એવી નાણાકીય સેવા છે કે જેમાં માની લો કોઈ કંપનીને કે બેંકને કે કોઈ સંસ્થાને મૂડી ભંડોળની જરૂર છે, ત્યારે આવી સંસ્થાના કે માલિકો જે છે પ્રવૃત્તિના, એ પોતાની કંપની કે પેઢીમાંથી હિસ્સો ઘટાડે છે. હવે મૂડી બજારમાંથી મૂડી એકત્રિત કરવા માટે એણે પોતાનો હિસ્સો પોતાની કંપનીમાંથી ઘટાડવો છે, પણ કેવી રીતે ઘટાડવો એનો ખ્યાલ એને હોતો નથી. આવા વખતે એ લોકો વિશિષ્ટ નાણાકીય સેવાઓની કે સલાહકારોની મદદ લે છે. મર્ચન્ટ બેન્કિંગમાં જે વ્યક્તિઓ કે પેઢી કે નિષ્ણાંત વ્યક્તિઓ સેવા આપી કંપનીને મૂડી ભંડોળ બજારમાંથી પ્રાપ્ત કરી દે છે, એમના બદલામાં એને ચોક્કસ પ્રકારની